તમારી ખુશીઓને ક્યારે કોની નજર લાગી જાય છે અને ક્યારે તમારો સારો સમય માતમમાં ફેરવાઈ જાય છે એ કોઈને નથી ખબર. અને આવી જ ખબર ભાવનગરના એ સિંધી પરિવારને પણ ખબર નહીં હોય કે જે પોતાનો સમય પસાર કરવા માટે પરિવાર સાથે સમય વિતાવવા માટે મનાલી જાય છે અને આજ મનાલીનો જે પ્રવાસ છે એમના માટે ક્યાંક કાળ બની જાય છે. અત્યારે સિંધી પરિવાર અને એમની સાથે આખા ભાવનગરની અંદર શોકનું મોજું છે, કારણ કે જ્યાં ઘટના સામે આવી અને એમાં 5 લોકોના મોત નીપજી ચૂક્યા છે એક જ પરિવારના. ભાવનગરના સિંધી પરિવારના 9 લોકો ડેલહાઉસી જતા હતા અને કાળ બેઠી ગયો છે. દીકરી, જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું પણ મોત નીપજ્યું છે. આજે વહેલી સવારે 3:30 થી 4 વાગ્યા દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારમાં ભાવનગરનો સિંધી પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો અને એ જ સમયે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હિમાચલના ટાંડા ખાતે તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી છે. છઠ્ઠા મૃતકની ઓળખ છે એ જસવંત કુમાર તરીકે થઈ હતી, જે મંડી જિલ્લાના જોગિંદરનગર તહસીલના કોહરા ગામના રહેવાસી હતા. પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહો બહાર પણ કાઢ્યા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી પણ આપવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું. વરસાદના કારણે માટી લપસણી થઈ શકે તેવી શક્યતા હતી. ભારે વરસાદ દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું હાલ અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢીને તેને ચંબાના ચુવારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને પણ જાણ કરી દીધી છે. આ તમામ મૃતકોનું પરિવારજનો આવશે એ પછી જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે. આ અકસ્માતમાં લલિતભાઈ ફતનાની, સોનિયાબેન ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી અને 9 વર્ષના દિવ્યાંશુ ભોપાણીનું મોત થયું છે. જ્યારે લલિતભાઈના દીકરા મયંકભાઈ, તેમના પત્ની ફોરમબેન અને તેનો દીકરો જીયાંશ અને તેના જમાઈની દીકરી પ્રિયાંશી અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભાવનગર સિંધી જનરલ પંચાયતના મહામંત્રી ભરતકુમાર વાઘવાણીએ પણ આ માહિતી આપી હતી કે અમારા સિંધી સમાજના એક પરિવારના 9 લોકો 4 તારીખે મનાલી ફરવા ગયા હતા. રાત્રે 3 વાગ્યાના અરસામાં મનાલી પાસે તેમનો અકસ્માત સર્જાયો હતો. એમાં 5ના દુઃખદ મોત થયા છે અને 4 હાલ મનાલીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ અમદાવાદથી 11:30 વાગ્યાની ફ્લાઇટમાં ભાવનગરથી 4 લોકો મનાલી પણ ગયા છે. તેઓ ચારેય કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સાથે સતત સંપર્કમાં છે અને ત્યાં જે પીડિતોને જે પણ કંઈ ઘટતી વ્યવસ્થા છે એ પૂરી કરવા માટે અહીંથી ગયા છે. નીમુબેને એવી પણ ખાતરી આપી છે કે અમારા તરફથી કોઈ પણ વ્યવસ્થાની જરૂર હોય તો સતત તમે અમને સંપર્કમાં રહેજો અને તેમના પીએ દ્વારા પણ 4 નંબર આપવામાં આવ્યા છે કે કોઈ પણ જરૂર હોય તો અમે પૂરી કરીશું. આ સાથે જ હિમાચલ પ્રદેશનું પ્રશાસન પણ નીમુબેન બાંભણિયાના સંપર્કમાં છે અને પોઝિટિવ રીતે ખૂબ સારી રીતે સંપર્કમાં રહી અને કોઓપરેટ કરી રહ્યું છે. ત્યાંના સમાજસેવકો અને તંત્રના મુખ્ય અધિકારીઓના સતત ફોન પણ ચાલુ છે અને તેઓ અત્યારે પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે તેવી પણ વાત છે તે સામે આવી છે. દ્રશ્યો ઉપર પણ નજર કરીએ કે જ્યાં પરિવારના સભ્યો બેઠા છે અને એમના જે આ મહામંત્રી છે સિંધી સમાજના, તેઓ શું કહી રહ્યા છે. ठीक है, ओके, थैंक यू।
પહેલાનું નામ. મારું નામ ભરતકુમાર પરસરામ વાધવાણી છે. હું સિંધી જનરલ પંચાયત મહામંત્રી છું. ભરતભાઈ, ખાસ તો જે રીતના આખી જે ઘટના બની છે, ભાવનગરના 5 સિંધી સમાજના લોકોના મોત થયા છે, ક્યારે આ લોકો ક્યાં કહેતા કઈ રીતે દુર્ઘટના બની છે, શું કહેશો? અહીંયાથી ભાવનગરથી અમારા સિંધી સમાજના એક પરિવાર જે આખું 9 જણાનું મનાલી પ્રવાસ કરવા માટે ગયેલા હતા, તે અહીંથી 4 તારીખે અહીંયાથી નીકળ્યા હતા. ત્યારે ગઈકાલે રાત્રે 2:30 વાગે મનાલી પાસે એક કાર દુઃખદ ઘટના બની છે, એક્સિડન્ટ બન્યું છે. તેમાં 5 જણાનું દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા અત્યારે સારવાર હેઠળ મનાલી હોસ્પિટલમાં એડમિટ છે. આજે ઘટના છે એમાં કેટલા લોકો માર્યા ગયા છે અને એની અંદર બાળકો કેટલા હતા? તેમાં 5 જણાનું અત્યારે દુઃખદ અવસાન થયેલું છે. 4 જણા અત્યારે સારવાર હેઠળ છે. એમાંથી 1 થી 2 બાળકોનું દુઃખદ અવસાન થયેલ છે. આજે લોકો ગયા હતા એમાં એક ભાવનગરના આગેવાન પણ હતા જે સામાજિક કાર્ય સાથે પણ જોડાયેલા હતા. લલિતભાઈ ફતનાણી જે છે તે સિંધી સમાજ છાપરું પંચાયત સાથે સોશિયલ વર્ક કરતા હતા અને ખૂબ જ સારી પ્રવૃત્તિઓ સમાજ માટે કરતા હતા. સિંધી સમાજ માટે આ એક મોટી ખોટ છે જે સમાજના આગેવાન ગુમાવ્યા છે. ખાસ કરીને આ લોકોના જે મૃતકો છે એના મૃતદેહ છે ક્યારે લાવવામાં આવશે, કઈ એની માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? હાલ અત્યારે ભાવનગરથી અમારા 4 જણા ત્યાં ગયેલ છે. આજે અમદાવાદથી 11:30 વાગ્યાની ફ્લાઇટ છે. તેઓ ત્યાં તેમની વ્યવસ્થા માટે ગયેલ છે અને ખાસ કરીને આપણા કેબિનેટ મંત્રી શ્રી નિમુબેન બામણિયા સાથે સતત સંપર્કમાં રહીને તેમના દ્વારા ત્યાંની જે કાંઈ ઘટતી વ્યવસ્થા છે તે ત્યાં પૂર્ણ કરવા માટે અહીંથી ગયેલા છે અને સતત તેઓ અમારા પ્રમુખશ્રી સાથે અને સમાજ સાથે સંકલનમાં છે. તેમને બાંયધરી આપી છે કે અમારા તરફથી કોઈ પણ એવી વ્યવસ્થા હોય તો તમે કન્ટિન્યુ અમારા સંપર્કમાં રહેશો અને તેમના પીએથી લઈને 4 અમને નંબર પણ આપેલા છે કે ભાઈ કાંઈ પણ તમને અમારી જરૂર હોય તો અમે તમને પૂર્ણ કરશું. ત્યાંનું જે સ્થાનિક પ્રશાસન છે એ કઈ રીતે મદદરૂપ છે? ત્યાંનો પ્રશાસન માનનીય નિમુબેન બામણિયાના સંપર્કમાં રહીને અમને પોઝિટિવ રીતે બહુ સારી રીતે સંપર્કમાં છે અને બહુ કોઓપરેટ કરે છે. ત્યાંના સતત ફોન પણ ચાલુ છે. ત્યાંના સમાજ સેવા વાળાના અને તંત્રના જે મેન અધિકારીઓ છે તે અમને પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.